વાત કરીએ અમદાવાદની તો નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબા રસિકોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે જ્યાં ખેલૈયાઓને નચાવવા આયોજકો પણ થીમ બેઝડ કોન્સેપ્ટ લાવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ગોતા વિસ્તારમાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટમાં આ વર્ષે અલગ જ થીમ સાથે ફેમિલી પાસની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં હેશટેગ ગરબા વાલે 24ની જે થીમ ઉપર આ વર્ષે ફેમિલી સાથે આવીને ગરબાની મજા માણી શકાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રસંગ પાર્ટી પ્લોટના આયોજકો દ્વારા આકસ્મિક પરિસ્થિતિ માટે પણ ફાયર સાથે હેલ્થની સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે આવનાર તમામ ખેલૈયાઓ અને ગરબા રસિકો માટે સિક્યુરિટીની પણ પૂરતી સુવિધા તૈયાર કરવામાં આવી છે ત્યારે બસ હવે રાહ જોવામાં આવી રહી છે કે મેઘરાજા જલ્દીથી ખમૈયા કરે અને વરસાદી વિઘ્ન ન નડે જેથી જે રીતે તમામ તૈયારીઓ કરવામાં આવી છે તેનો અનેરો આનંદ પ્રસંગ પાર્ટી પ્લોટમાં આવનાર તમામ ગરબા રસિકોને મળે. ના સામે ઉપસ્થિત છું એક નવી થીમ લઈને. અમે આ વર્ષે નવરાત્રિનું આયોજન પ્રસંગ પાર્ટી પ્લોટ ગોતામાં કર્યા છે જેનું નામ છે હેશટેગ ગરબાવાલે 2024. અમે નવી થીમમાં આ વસ્તુ લાવ્યા છીએ કે લોકો કપલ પાસ રાખતા હોય છે પર અમે આ વખતે નવી થીમમાં ફેમિલી પાસનું આયોજન કર્યું છે. નવરાત્રિ એટલે એક ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો, એ વસ્તુને અમે ધ્યાનમાં લઈને આ વખતે ફેમિલી પાસનો નવી થીમમાં લાવ્યા છીએ અને અમારા ઉદ્દેશ્ય આ જ છે કે અમે લોકો નવરાત્રિમાં ધારો કે ખેલૈયાઓની એન્ટ્રી ત્યારે જ આપીશું જ્યારે એમના માથે અમે તિલક જોઈશું. મારું નામ રુચિત દેસાઈ છે. હું અહીંયા ગરબાવાલે જે અમે ગરબાનું આયોજન કરી રહ્યા છે હું તેનો આયોજક અને અમારા સાથી મિત્રો જે અહીંયા ગરબાનું આયોજન કરી રહ્યા છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય અહીંયા ફેમિલીને ઉદ્દેશીને ગરબા કરવામાં આવેલા છે જે અત્યાર સુધી દરેક ગરબામાં એવું થતું હતું કે તેઓ કપલ હતા, બરાબર છે. તો એ કપલ પાસીસ અમે કરીશું પરંતુ અમારો મુખ્ય જે ટાર્ગેટ છે એ ફેમિલીને લગતો છે જેમાં ફેમિલી એક સાથે આવે, એક સાથે જે ગરબાની મજા માણી શકે તે રીતની અમે તૈયારીઓ કરેલી છે. અમારે જે સરકારશ્રી તરફથી અમને જે ગાઈડલાઇન્સ આપેલી છે અમે તેનું સંપૂર્ણ પાલન કરેલું છે તથા જે ફાયર સેફટી જે ફાયરને લગતી કોઈ બી તકલીફો તથા હેલ્થને લગતા કોઈ બી તકલીફો છે જે અચાનક ઓચિંતી આવે છે તેના માટે પણ અમે સંપૂર્ણ રીતે સચેત છે અને તેની અમે સંપૂર્ણ રીતે તકેદારી રાખવાનો પ્રયાસ કરીશું. તથા સિક્યોરિટીમાં તો એવું છે કે અમારી સાથે જે સિક્યોરિટીની ટીમ છે તથા અમારી જે ટીમ છે જે દરેક જે વ્યક્તિઓ છે આવનાર વ્યક્તિ અને જે ગરબા કરી રહ્યા છે તેમની ઉપર સંપૂર્ણપણે નજર રાખશે તથા તે એન્ટી ક્લોકવાઇઝમાં તે લોકો રાઉન્ડ મારતા રહેશે જેના કારણે અમને ખબર પડે અને જે દરેક વ્યક્તિને ગરબા કરવા માટે જેટલો યોગ્ય એરિયા છે તેટલો એરિયા અમે આપીશું. સંપૂર્ણ તૈયારીમાં અમે થીમ બેઝ કોન્સેપ્ટ લાવ્યા છે, બરાબર છે, અને જેનો મુખ્ય ટાર્ગેટ ફેમિલી જ છે. અમારો ટાર્ગેટ ફેમિલીને આજુબાજુ જે રેસિડેન્સ એરિયા છે તેને મુખ્યપણે એટ્રેક્ટ કરવાની અમારી જે ટીમનો છે પ્રયાસ જે સફળ થશે એવું અમને લાગી રહ્યું છે. અને વરસાદ આવશે તો વરસાદના માટે બી તેને લગતી સંપૂર્ણ તૈયારી અમે કરેલી છે. લોકોને તે જ અપીલ છે કે જે આપણા તહેવારો છે જે હિન્દુ સંસ્કૃતિના તહેવારો છે તે પોતે અલગ અલગ રીતે મજા ના માણે, તે પોતે ફેમિલી સાથે મજા કરે, તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને લોકોને અપીલ બી એ કરે છે કે જે ભારતીય સંસ્કૃતિ તરફ એ લોકો પાછા વળે, જે અત્યારે વેસ્ટર્ન કલ્ચર બાજુ વળી ગયા છે, જે 31st પાર્ટી કરી રહ્યા છે તેમાં લોકો ઘણા ઉત્સાહી હોય છે અને ગરબામાં તે વસ્તુ હોતી નથી ઘણા લોકોમાં. એ વસ્તુ અમે લોકોને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરી સમય મર્યાદા નથી ચોક્કસપણે તેના અમને તો ખુશી છે જ પરંતુ જે ગરબા જે કરી રહ્યા છે તે લોકો જે ગુજરાતની સંસ્કૃતિ છે તે લોકોને વધારે